જેમાં દેશના ગૃહમંત્રી રાહુલ ગાંધીને ઉદ્દેશીને આમ દાદાગીરી કરતા હોય, ચેલેન્જ મારતા હોય, એવી રીતે કહી રહ્યા છે, રાહુલ બાબા, ઓ રાહુલ બાબા, આ દેશમાં ઉપરથી તમારા નાની નહીં પણ એકચ્યુઅલી દાદી છે, બાબરી વખતે જે તોફાનો થયા હતા, જે માહોલ ઉભો થયો હતો હિન્દુ મુસલમાનની નફરતો, એ ફરીથી આ 2024 ના ઇલેક્શનમાં નફરત ફેલાવવાનો પ્રયત્ન કરી 8-8, 10-10 બાળકો પેદા કરે છે. એ મુસલમાનો આ ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં બધા મુસલમાનો હશે. શરમ આવી જોઈએ આ દેશના વડાપ્રધાનને કે પોતે પોતાના મા બાપના 6 સંતાનોમાંના એક છે. અને આ માણસ દેશના વડાપ્રધાન 2 વખત 646 રેલી કરી અને પ્રશ્ન પૂછે તો પ્રેસ કોન્ફરન્સ ઝીરો. પ્રશ્નો નહીં પૂછવાના, મને પ્રશ્નો નહીં પૂછવાના, કોઈ ના પૂછી શકે. G20 માં અમેરિકાએ કહ્યું કે અમારે પ્રેસ કોન્ફરન્સ કરવી છે આ દેશમાં, તો અમેરિકાના પ્રેસિડેન્ટને પણ કહી દીધું પ્રેસ કોન્ફરન્સ નહીં થાય. સાથીઓ, લોકસભા 2024 ની ચૂંટણી ચાલી રહી છે. ત્રીજા ફેઝનું મતદાન થઈ ગયું છે. હવે ચોથા ફેઝ માટે તમામ નેતાઓ પોતાના ભાષણો, પોતાના બયાનબાજીઓથી લોકોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. એના ભાગરૂપે નરેન્દ્રભાઈ મોદી પણ તેમની ભાષણબાજી તો જાણીતી જ છે, પણ હવે એમના ભાષણની અંદર જે બેસિક મુદ્દાઓ છે, બેસિક મુદ્દાઓથી ધ્યાન ભટકી રહ્યું છે અને વાહિયાત મુદ્દાઓને લઈને તેઓ ભાષણ કરી રહ્યા છે. એ બાબતે આપણી સાથે સાગરભાઈ શાહ જોડાયા છે. સાગરભાઈ, ક્રાંતિ માર્ગમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. સાગરભાઈ, આજે નરેન્દ્ર મોદીનું જે ભાષણો આવી રહ્યા છે એ ભાષણો વિશે શું કહેવું છે? કારણ કે આ ભાષણોની અંદર ના શિક્ષાની વાત કરી રહ્યા છે, ના બેરોજગારીની વાત કરી રહ્યા છે, ના સારા આરોગ્યની વાત કરી રહ્યા છે. એમના ભાષણો ખાસ કરીને તમે જુઓ તો મુદ્દાથી હટકે અને ભટકે હોય છે. એનું કારણ શું? બિલકુલ, એ તો નરેન્દ્ર મોદીજીની આદત છે. નરેન્દ્ર મોદીજી આપણા દેશના માનનીય વડાપ્રધાન आदत से मजबूर है. एमने घણા લોકો જુઠ્ઠો કા સરદાર કહે છે, એમને ઘણા લોકો ફેંકુ કહે છે, એમને ઘણા લોકો બ્લફ માસ્ટર કહે છે, એમને ઘણા લોકો બોસ્ટર કહે છે. આ દેશના વડાપ્રધાનની આદત છે કે વિકાસની વાતો નહીં કરવી, વિકાસનું માત્ર માર્કેટિંગ કરવું અને વાતો એવી કરવી કે જેનાથી દેશમાં વિનાશ થાય. નફરત ભરેલા અમર્યાદિત ભાષણો કરવા એ દેશના વડાપ્રધાન અને દેશના ગૃહમંત્રીની આદત બની ગઈ છે. જુઓ, હું માત્ર દેશના વડાપ્રધાનની વાત નથી કરતો, દેશના ગૃહમંત્રીનું એક ભયંકર, આપણે કહી શકીએ કે એક ટપ્પોરી ભાષા, હું નથી કહી રહ્યો, પરંતુ એવું ભાષણ વાયરલ થયું છે જેમાં દેશના ગૃહમંત્રી રાહુલ ગાંધીને ઉદ્દેશીને આમ દાદાગીરી કરતા હોય, ચેલેન્જ મારતા હોય, એવી રીતે કહી રહ્યા છે, રાહુલ બાબા, ઓ રાહુલ બાબા, આ દેશમાં ઉપરથી તમારા નાની નહીં પણ એકચ્યુઅલી દાદી છે, આ દેશમાં ઉપરથી તમારા નાની પણ આવશે ને તો સીએ નો કાયદો નાબૂદ નહીં કરી શકે. આ રીતે દેશના ગૃહમંત્રી દેશના વિપક્ષના સૌથી મોટા નેતાને સ્ટેજ ઉપરથી, મંચ ઉપરથી સંબોધી રહ્યા છે. આ કેવી ભાષા છે, આ કેવી બોડી લેંગ્વેજ છે! તમે જુઓ કે હાર દેખાઈ રહી છે, બોખલાટ આવી રહી છે, ચારે બાજુથી ચોથું ચરણ 13મી મે થઈ રહ્યું છે, ત્યારે દેશમાં દેશના વડાપ્રધાન અને કહેવાતા ચાણક્યને હાર દેખાઈ રહી છે. એટલે આજે વાણી વિલાસ કરી રહ્યા છે, અમર્યાદિત ભાષણો બોલી રહ્યા છે, હિન્દુ મુસલમાનની વાત કરી રહ્યા છે, નફરત ભરેલા ભાષણો કરી રહ્યા છે. શરમ આવી જોઈએ. સાગરભાઈ, તમારા કોંગ્રેસ વાળાને ભેંસોની એટલી બધી શું જરૂર પડી રહી છે? નરેન્દ્ર મોદી તો એવું કહ્યું કે જે અમારી કેન્દ્રની અંદર કોંગ્રેસની સરકાર બનશે તો એક ભેંસ લઈ જશે, 2 હશે તો. જો નરેન્દ્ર મોદીએ આ 2024 ના ઇલેક્શનમાં અલગ અલગ રાજ્યોમાં, અલગ અલગ જિલ્લાઓમાં એવો વાણી વિલાસ કર્યો છે, હું તમને શરૂઆતથી વાત કરું તો આ દેશનું નહીં પરંતુ વિશ્વનું સૌથી મોટું ઇલેક્ટોરલ બોન્ડનું કૌભાંડ કર્યું. સૌથી પહેલા તો એના વિશે એમણે 2 સ્ટેટમેન્ટ આપ્યા છે જે એકદમ એ સાબિત કરે છે કે આ દેશના વડાપ્રધાનની માનસિક સંતુલન, એના ઉપર પ્રશ્ન થઈ શકે એવા સ્ટેટમેન્ટ એમણે કર્યા છે. એકચ્યુઅલી આ ઇલેક્ટોરલ બોન્ડનું કૌભાંડ છે એને અસંવૈધાનિક તો સુપ્રીમ કોર્ટે સાબિત કર્યું છે, પરંતુ દેશના વડાપ્રધાન એવું કહે છે હવે
કે મારા કારણે આ દેશની અંદર જે કૌભાંડીઓ હતા એ બધા બહાર પડ્યા, મેં આ કૌભાંડીઓને બહાર પાડ્યા, ખુલ્લા કર્યા, પણ એકચ્યુઅલી એમણે નથી કર્યા, થઈ ગયા, સુપ્રીમ કોર્ટે કર્યા. પરંતુ હવે એ એવું ક્રેડિટ લેવા માંગે છે કે મેં દેશના ભ્રષ્ટાચારીઓને બહાર પાડ્યા. અને પાછા ઉપરથી બીજું સ્ટેટમેન્ટ એવું પણ આપે છે સાથે સાથે કે જો ઇલેક્ટોરલ બોન્ડનો તમે વિરોધ કરશો ને તો તમે બધા પસ્તાશો. હવે તમે વિચારો કે આ બે પ્રકારના સ્ટેટમેન્ટ, એક તો એવું કે છે કે ઇલેક્ટોરલ બોન્ડના કૌભાંડ દ્વારા મેં દેશના કૌભાંડીઓને બહાર પાડ્યા, અને જો તમે ઇલેક્ટોરલ બોન્ડનો વિરોધ કરશો, જેટલા લોકો પણ કરશે બધા પસ્તાવાના છે. તો આના ઉપરથી સૌથી પહેલા તો આપણને સવાલ થાય કે દેશના વડાપ્રધાનનું 75-74 વર્ષે શું માનસિક સંતુલન ખોરવાઈ ગયું છે? આ વાણી વિલાસ કહેવાય, આ અમર્યાદિત ભાષણ કહેવાય, વગર વિચારે બોલવું ને ફેંકવું એ આદત જે છે અહીંયા સાબિત થાય છે. બીજું, કોંગ્રેસે પોતાનું ન્યાયપત્ર બહાર પાડ્યું, એને આ દેશના વડાપ્રધાન મુસ્લિમ લીગ સાથે સરખાવે છે. જ્યારે એ જ મુસ્લિમ લીગ જેને આ દેશના વિભાજનના કાર્યો કર્યા, એ મુસ્લિમ લીગ સાથે આમની જ સંસ્થાઓએ આઝાદી વખતે ગઠબંધન કર્યા હતા. બંગાળમાં, સિંધમાં આ જ મુસ્લિમ લીગ સાથે આમણે ગઠબંધનો કરેલા છે. અને એ આજે એવું કહી રહ્યા છે કે આ કોંગ્રેસનું ન્યાયપત્ર નહીં પરંતુ મુસ્લિમ લીગ જેવું એક મેનિફેસ્ટો, ઘોષણાપત્ર તૈયાર કર્યું છે. ત્રીજું, નરેન્દ્ર મોદી એક રેલીમાં એવું કહે છે કે જો કોંગ્રેસની સરકાર આવશે તો આ કોંગ્રેસની સરકાર તમારી સંપત્તિમાં નજર નાખશે, તમારી પર્સનલ સંપત્તિમાં નજર નાખશે અને તમારી સંપત્તિ હડપી લેશે. અને તમારી પાસે જો 2 ભેંસ હશે તો એક ભેંસ લઈ જશે, તમારી પાસે 2 કાર હશે તો એક કાર લઈ જશે. એકચ્યુઅલી હું તમને કહું કે આ દેશની આઝાદી વખતે દેશની અંદર દેશના પહેલા વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુ અને એમના પિતાજી મોતીલાલ નહેરુએ પોતાની એક મોટામાં મોટી મિલકત સ્વરાજ ભવન એ દેશની આઝાદી વખતે જરૂર હતી એટલે પૈસાની આર્થિક જરૂરિયાત હોવાથી દાનમાં કરી દીધી છે. આ દેશના સ્વર્ગીય વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ 1970માં જવાહરલાલ નહેરુની જ વિરાસત આનંદ ભવન જે અલ્હાબાદમાં હતું એનું પણ દાન કરી દીધું છે. આ કોંગ્રેસના નેતાઓએ શ્રી જવાહરલાલ નહેરુ હોય, ઇન્દિરા ગાંધી હોય, રાજીવ ગાંધી હોય, એમણે આ દેશ માટે પોતાની સંપત્તિ અને પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે. આ લોકો શહાદતનો પરિવાર છે. તો જે લોકોએ પોતાની સંપત્તિને પોતાની જાનો આપી દીધી દેશ માટે, આઝાદી માટે, સૈન્ય માટે, આતંકવાદની ખિલાફ લડવા માટે, એમને કહે છે કે આ મુસ્લિમ લીગનું ઘોષણાપત્ર લઈને આવ્યા છે. ત્રીજું એવું કહે છે કે જો કોંગ્રેસ આવશે તો આ જે અયોધ્યાનું મંદિર મેં બનાવ્યું છે, જેની ક્રેડિટ એ પોતે લે છે, પરંતુ એકચ્યુઅલી એમણે નથી બનાવ્યું, દેશની સુપ્રીમ કોર્ટનો નિર્ણય હતો અયોધ્યાનું મંદિર બનાવવાનો, અને અયોધ્યાનું મંદિર લેટ થાય, બને નહીં જલ્દી, એના માટે આ નરેન્દ્ર મોદીએ સુપ્રીમ કોર્ટમાં અરજીઓ કરેલી છે. એવું મેં નથી કહ્યું, કોંગ્રેસ નથી કહેતી, વિપક્ષ નથી કહેતી, ઇન્ડિયા ગઠબંધન નથી કહેતું, પરંતુ એમના જ ભારતીય જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ નરેન્દ્ર મોદી ઉપર આરોપ મૂક્યો છે અને કહ્યું છે કે આ રામ મંદિર બનાવવામાં જે ખોટી ક્રેડિટ નરેન્દ્ર મોદી લઈ રહ્યા છે એમાં એમનો 0% ભાગ છે. તો આ નરેન્દ્ર મોદી એવું કહી રહ્યા છે આજે કે જો કોંગ્રેસની સરકાર આવશે તો આ અયોધ્યાના રામ મંદિરમાં બાબરી તાળા લાગશે. કેવા તાળા? બાબરી, જે બાબરી મસ્જિદનું ડિમોલિશન આ લોકોએ કર્યું એના નામના તાળા લાગશે, એવું આમ નરેન્દ્ર મોદી કહી રહ્યા છે. અને દેશની અંદર ફરીથી એ બાબરી વખતે જે તોફાનો થયા હતા, જે માહોલ ઉભો થયો હતો હિન્દુ મુસલમાનની નફરતો, એ ફરીથી આ 2024ના ઇલેક્શનમાં નફરત ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સાથે સાથે એવું પણ કહી રહ્યા છે એમને જ્યારે ફાયદો લેવો હોય તો બંગાળમાં જઈને આપણા મુસ્લિમ ક્રિકેટર શામીના વખાણ કરે છે કે આ મોહમ્મદ શામીએ ચોક્કા છગ્ગા મારીને દેશને ગૌરવ અપાવ્યું, કેટલી મેચો જીતાડી. અને હવે એવું કહે છે કે જો કોંગ્રેસની સરકાર આવશે તો ભારતની ક્રિકેટ ટીમમાં એક પણ હિન્દુ નહીં હોય, બધા મુસલમાન હશે. આ ઘુસપેઠિયા કહે છે એમને, એમ કહે છે કે જે બહુ બધા બાળકો પેદા કરે છે આ દેશમાં, 8-8, 10-10 બાળકો પેદા કરે છે, એ મુસલમાનો આ ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં બધા મુસલમાનો હશે. શરમ આવી જોઈએ આ દેશના વડાપ્રધાનને કે પોતે પોતાના મા બાપના 6 સંતાનોમાંના એક છે. યોગી આદિત્યનાથના કેટલા ભાઈ બહેન છે એ જાણી લો. અત્યારે આ દેશના મુસલમાનોને એક ઘુસપેઠિયા કહે છે. વધારે બાળકો પેદા કરવા વાળા લોકોને તમારી સંપત્તિ આ કોંગ્રેસ દાનમાં આપી દેશે. એવા અમર્યાદિત ભાષણો કરી અને લફાઝી, આપણે જેને કહેવાય ને ગુજરાતીમાં લવારા,
લવારા કરી રહ્યા છે. શરમ આવી જોઈએ. દેશના વડાપ્રધાન નહીં, દેશના ગૃહમંત્રી પણ આવી ભાષા બોલી રહ્યા છે. સાગરભાઈ, નરેન્દ્ર મોદી ત્યાં સુધી કીધું કે અત્યારે હવે કોંગ્રેસના શહજાદા જે છે, રાહુલ ગાંધીની વાત કરી ઇનડાયરેક્ટલી, કે હવે અદાણી અને અંબાણી આ બંનેનું નામ નથી લેતા. અદાણી અને અંબાણીએ એમને ટેમ્પો ભરીને રૂપિયા મોકલે છે કે શું? ભ્રષ્ટાચારના રૂપિયા, કાળું નાણું મોકલ્યું છે કે શું? શું ખરેખર અદાણી અને અંબાણીએ કોંગ્રેસને કાળું નાણું મોકલ્યું છે? જો સૌથી પહેલા તો તમે એક જોઈ લો કે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા કરીને ભારત જોડો ન્યાય યાત્રા કરી. રાહુલ ગાંધી કોઈ પણ રેલી કરતા હોય, સભા કરતા હોય, યાત્રાઓ કરતા હોય, તો રાહુલ ગાંધી ને પ્રિયંકા ગાંધી બંને જણા તમે જોજો પબ્લિકની વચ્ચોવચ હશે. અને નરેન્દ્ર મોદીનો જ્યારે રેલી નીકળશે, પ્રોસેસન નીકળશે, સરઘસ નીકળશે, તો નરેન્દ્ર મોદીની કાર હશે, વચ્ચોવચ હશે. અને રાજા નીકળતા હોય, રાજા જૂના જમાનાના રજવાડાઓમાં જે રાજાઓ રોડ ઉપર નીકળતા ને, એમની સવારીઓ નીકળતી ને, એવી રીતે એમનો કાફલો નીકળશે. અને જે ગુલામ પ્રજા હોય, ગુલામ પ્રજા, 10 વર્ષથી ગુલામ બનાવેલી પ્રજા, એ ફૂટપાથ ઉપર રસ્સીમાં બાંધેલી હશે અને નરેન્દ્ર મોદીને હાથ કરાવતી હશે. આ ડિફરન્સ છે કોંગ્રેસનો અને નરેન્દ્ર મોદીની સરકારનો. રાહુલ ગાંધી શહેજાદા છે કે નહીં? 30 વર્ષથી તો રાહુલ ગાંધીના પરિવારની એક પણ વ્યક્તિ કોઈ પણ પોસ્ટ ઉપર, મોટી પોસ્ટ ઉપર નથી, વડાપ્રધાનના પદ ઉપર નથી. પરંતુ આ રેલીઓની પણ સંખ્યા હું તમને કહું છું કે મનમોહન સિંઘે યુપીએ 1 અને યુપીએ 2 માં 10 વર્ષના કાળમાં માત્ર 4 રેલી કરી છે ચુનાવી. 4. જ્યારે આ રાજાએ, જે રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદી યુદ્ધો જીત્યા વગર પોતાને રાજા સમજે છે, અને આ રાજાએ 10 વર્ષમાં 646 રેલીઓ કરી છે ચુનાવી. તમે વિચારો, લાખો કરોડો રૂપિયા દેશના 646 રેલી એટલે શું? અને 4 રેલીમાં દેશના વડાપ્રધાન 2 વખત બન્યા મનમોહનસિંહ, અને આ માણસ દેશના વડાપ્રધાન 2 વખત 646 રેલી કરી. અને પ્રશ્ન પૂછે તો પ્રેસ કોન્ફરન્સ 0. પ્રશ્નો નહીં પૂછવાના, મને પ્રશ્નો નહીં પૂછવાના, કોઈ ના પૂછી શકે. G20 માં અમેરિકાએ કહ્યું કે અમારે પ્રેસ કોન્ફરન્સ કરવી છે આ દેશમાં, તો અમેરિકાના પ્રેસિડેન્ટને પણ કહી દીધું પ્રેસ કોન્ફરન્સ નહીં થાય. અને એ અમેરિકાના પ્રેસિડેન્ટે વિયેતનામમાં જઈને પ્રેસ કોન્ફરન્સ કરવી પડી, ભારતની વિરોધમાં જઈને. આ ભારતનો ડંકો ફોરેનમાં બોલાવે છે આપણા પ્રધાન. 10 માં 646 રેલીઓ એટલે 2 વર્ષ સુધી આ માણસ રેલીઓ જ કરી છે. 2 વર્ષ સુધી આ માણસ લાખો કરોડો રૂપિયા ખર્ચીને આ રોડ ઉપર રહ્યો છે અને કહે છે કે મોદીની લહેર છે. અલ્યા ભાઈ, તમે 4 રેલીમાં પણ 10 વર્ષ વડાપ્રધાન રહી શકો, જે મનમોહન સિંઘે સાબિત કર્યું. અને તમે 646 રેલીઓ કરો, પછી તમારી લહેર જ હોય ને. ઈડી તમારી, ઇન્કમ ટેક્સ તમારું, પછી આ કેગ તમારું, બરાબર છે. 646 તમે રેલીઓ કરો, ગોદી મીડિયા તમારી, તો પછી તમારી લહેર છે નહીં. આ લહેર ઊભી કરવામાં આવી છે માર્કેટિંગ કરીને, લાખો કરોડો રૂપિયા દેશના ખર્ચીને, આ કાળા ધનને સફેદ કરીને, આ બધા પૈસા ખર્ચીને માત્ર ને માત્ર મોદી માર્કેટિંગ કરવામાં આવ્યું છે. બરાબર છે, બીજું કઈ જ નથી. અને હવે જયારે કહે છે, અને હવે આ પૂરું કરું, અને હવે જયારે કહે છે કે અદાણી અંબાણીએ ટેમ્પો ભરીને કાળું ધન રાહુલ ગાંધીને આપ્યું છે, એટલા માટે રાહુલ ગાંધી અદાણી અંબાણીનું નામ નથી લેતા. અલ્યા ભાઈ, રાહુલ ગાંધી તો છેલ્લા 2 વર્ષથી અદાણી અંબાણીનું જ નામ લે છે, રોજ લે છે. સંસદમાં અદાણી અંબાણીનું નામ લીધું તો એટલા માટે તમે એમની સંસદી છીનવી લીધી, એમને ઘરમાંથી કાઢી મૂક્યા. બરાબર છે. આજે પણ રાહુલ ગાંધી લઈ રહ્યા છે. રાહુલ ગાંધી શહેજાદા નથી. નરેન્દ્ર મોદી યુદ્ધ જીત્યા વગર રાજા બનીને રહી રહ્યા છે દેશમાં, અને એમને અનુભવ છે પોતાને. કાળું નાણું અંબાણી ને અદાણી પાસેથી કેવી રીતે પોતાની પાસે આવ્યું છે 10 વર્ષમાં, એ અનુભવ એ બોલે છે. એટલા માટે આજે રાહુલ ગાંધીની ઉપર આરોપ લગાડી રહ્યા છે. તો ભાઈ, તમે અદાણી ને અંબાણી જોડેથી જો ટેમ્પો ભરીને કાળું ધન લીધું છે, તે કાળું ધન કેટલું લીધું છે એ દેશને જવાબ આપો. ઇલેક્ટોરલ બોન્ડનો જવાબ આપો, પીએમ કેર ફંડનો જવાબ આપો. બરાબર છે. આ બધું કાળું ધન માત્ર ને માત્ર તમારી પાસે છે. તમે આ 10 વર્ષમાં કાળું ધન ભેગું કરી અને દેશની રિચેસ્ટ પાર્ટી બની ગયા છો. તો દેશની અંદર 646 માત્ર રેલીઓ કરી 2 વર્ષ સુધી તમે પબ્લિકને રોડ ઉપર આમ સાઈડમાં ઉભા રાખીને આમ પોતાના સરઘસ કાઢો છો, તો રાજા તો તમે છો. વગર યુદ્ધ જીતે તમે રાજા બનીને જીવી રહ્યા છો. શરમ આવી જોઈએ રાહુલ ગાંધીને શહેજાદા કહેતા, અને અદાણી અંબાણીનું નામ લઈને એવું કહેતા કે અદાણી અંબાણી કાળું ધન રાહુલ ગાંધીને આપે છે. અદાણી અંબાણીનું તમામ કાળું ધન તમે બહાર પાડો ને દેશને આપો. શરમ આવી જોઈએ.